તો હું ને મારો મોટો ભાઈ બનાવવા જઈ રહ્યા છે અમારા ગામમાં મોટી મોબાઈલની દુકાન. આ દુકાન બનાવવામાં કેટલો ખર્ચો થશે એ તો હજી અમને બંને ભાઈને પણ નથી ખબર, પણ જયારે આ દુકાન તૈયાર થશે ત્યારે તમને બધો જ ખર્ચો જણાવીશ. આ મોટી મોબાઈલની દુકાન બનાવવાનો છે આજે દિવસ ત્રીજો, અને કાલમાં જે આપણે દિવાલ પાડી હતી તેમનું પાલિશ કરવા માટે કારીગર સ્પેશિયલ આવી ગયેલા. કારીગર પોતાનું કામ કરે છે અને હું વિચારી રહ્યો છું કે દુકાનના ઉપરના ભાગમાં સ્ટ્રીટ લાઇટ લગાવી તો કેવું રહે. વધારે વિચાર ન કર્યો અને નક્કી જ કરી નાખ્યું કે ઉપરની દિવાલ પર સ્ટ્રીટ લાઇટ લગાવી છે. તો કારીગરે એ કામ પણ શરૂ કરી દીધું. કારીગર પોતાનું મશીન લઈને દિવાલમાં ઘીસી પાડવાનું શરૂ કરી દીધું, અને આ કામ એવું છે કે દિવાલમાં ઘીસી પાડીને પછી તેના ઉપર લાઇટ ગોઠવવાની હોય છે. મને નથી ખબર કે ખરેખર આ દુકાનમાં સારું લાગશે કે નહીં લાગે, પરંતુ જે કામ ચાલુ કર્યું છે તો તે ચાલુ જ રાખવાનું છે. આ કામ એવું છે કે તરત ને તરત તો પૂરું થાય એમ છે નહીં, પરંતુ ધીમે ધીમે કરતા કારીગર પોતાનું કામ કરે જ છે. મોટા ભાગે ઘીસી પાડવાનું કામ તો કારીગરે કમ્પ્લીટ કરી નાખ્યું છે, પરંતુ હજી બાકી છે તેમાં લાઇટ લગાડવા. લાઇટ લગાડવામાં પણ ઘણો બધો સમય લાગી શકે છે, તો એ બધું હું તમને આવતા વિડીયોમાં બતાવીશ કે લાઇટ લગાડી પછી દુકાનમાં કેવો શો આવે. એ વિડીયો આવે ત્યાં સુધી તમે બધા ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખો, જેથી કરીને નવો વિડીયો તમારા સુધી આવતા વાર ન લાગે.